છોકરો. હા બોલો ગૌતમભાઈ. ના ના, તમે સાંભળ્યું છે, વાત સાચી છે. અમે છે ને કુંવારના છોકરાઓ પરણાવો એવી એક સંસ્થા શરૂ કરી છે. તમે જુઓ છો ને કે આપણા ગુજરાતની અંદર દરેક સમાજમાં ભણેલા ગણેલા છોકરાઓને કન્યાઓ મળતી નથી. હા, અને યુરોપનો એક દેશ છે લાતવિયા, ત્યાં પુરુષો કરતાં કન્યાઓની સંખ્યા વધારે છે. એટલે એ છોકરીઓ પરણવા માટે બીજા દેશમાં જાય છે અને ઘણીવાર તો 2 કલાક 4 કલાક 10 કલાક માટે પુરુષોને ભાડે પણ લાવે છે. એટલે મને એમ થયું કે આપણે આ તક ઝડપી લઈએ, એટલે આપણા અહીંના જે અપરિણિત છોકરાઓ હોય, કુંવારા રહી ગયા હોય, એ બધાને ત્યાં લઈ જવા છે. એમ ને? હા, તો તમે રજીસ્ટ્રેશન કરાવો. આપણે શરૂઆતમાં એક લક્ઝરી લઈને ત્યાં જવાનું છે અને બધા છોકરાઓને પરણી લાવીશું. હા, અને જેને ત્યાં રહેવું હોય ઘર જમાઈ તરીકે તો એ રહેશે. એમાં શું વાંધો છે? બરાબર. શેની વાત કરો છો ફોન ઉપર? તું જો, અત્યારે ગુજરાતની અંદર દરેક સમાજમાં અપરિણિત અને વઢા છોકરાઓની સંખ્યા બહુ વધી ગઈ છે. અને યુરોપનો દેશ લાતવિયા છે ને, તો કન્યાઓ પુષ્કળ છે, એ પરણવા માટે ઉત્સુક છે. તો આપણા છોકરાઓને ત્યાં લઈ જવા છે, દરેકને પરણાવવાનું મેં બીડું ઝડપ્યું છે. બોલ. હા, વિચાર તો સારો છે. સારો છે ને? તમારે પણ જો રજીસ્ટ્રેશન કરાવવું હોય ને તો કોમેન્ટમાં જરૂરથી લખજો, આપણે ફાઇનલ કરી દઈશું.